ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे ततो निरंश आनंदे विवर्तो जगदिष्यताम् माया शक्तिः कल्पिका स्यात् ऐन्द्रजालिकशक्तिवत् शक्तिः शक्तात् पृथक् नास्ति तद्वद्दृष्टेर्न चाभिधा प्रतिबन्धस्य दृष्टत्वात् शक्त्यभावे तु कस्य सः शक्तेः कार्यानुमेयत्वात् अकार्ये प्रतिबन्धनम् ज्वलतोऽग्निरदाहे स्यात् मंत्रादिप्रतिबन्धता ततः निरंशे आनंदे विवर्तः जगदिष्यताम्। तो आत्मा જ આનંદ સ્વરૂપ છે, નિરંશ છે, નિરવયવ છે, નિર્વિકાર છે, જેમાંથી મુખ્ય અર્થમાં સર્જન શક્ય જ નથી. મુખ્ય અર્થમાં આત્મા જગતનું ઉપાદાન કારણ ન બની શકે કે નિમિત્ત કારણ ન બની શકે. મુખ્ય અર્થમાં ઉપાદાનનો અર્થ કે જેમ માટી ઘડાનું ઉપાદાન પરિણામી ઉપાદાન કારણ છે, એટલે સામાન્ય રીતે ઉપાદાન કારણમાં કોઈ પરિવર્તન આવે ત્યારે કાર્યનું સર્જન થાય. જેમ કે માટીમાં પરિવર્તન આવે ત્યારે ઘડાનું સર્જન થાય, એવી રીતે આત્મા આ જગતનું ઉપાદાન કારણ ન બની શકે, કારણ કે આત્મામાં કોઈ પરિવર્તન ન આવી શકે. એ તો નિરંશ છે, નિરવયવ છે, નિર્વિકાર છે. અને છતાં પણ શ્રુતિ કહે છે કે આત્મા જગતનું ઉપાદાન કારણ છે. તો કઈ રીતે હોઈ શકે? એક જ રીતે કે વિવર્ત, અર્થાત આત્મા ખરેખર જગતમાં પરિણામતો નથી, પરંતુ આત્મા જગત રૂપે ભાસે છે. જેમ રજ્જુ સર્પમાં પરિણામતું નથી, રજ્જુ સર્પ બની જતું નથી. એક બની જવું અને બીજું ભાસવું. માટી ઘડો બની જાય છે, એક પ્રકારનું ઉપાદાન. રજ્જુ સર્પ રૂપે ભાસે છે, બીજા પ્રકારનું ઉપાદાન.
એટલે આ પ્રકારના ઉપાદાનની કોઈ કલ્પના જ નથી વેદાંતિન સિવાય. બધા લોકો ઉપાદાન એટલે કે માટીમાંથી જેમ ઘડો બને કે પછી તંતુમાંથી જેમ પટ બને, અણુમાંથી જેમ જગત બને, તે રીતે જ પરિણામી ઉપાદાન કારણ કે અથવા આરંભક પરિણામી કંઈ ઉપાદાન કારણમાં કંઈક પરિવર્તન થાય, અવસ્થાંતર પ્રાપ્તિ થાય અને કાર્યનું સર્જન થાય. વેદાંત કે નહીં એકમાત્ર પ્રક્રિયા નથી, પરંતુ આપણને જ્યારે રજ્જુમાં સર્પનો ભ્રમ થાય છે ત્યારે વેદાંતિન કહે છે કે ત્યાં સર્પની ઉત્પત્તિ થઈ. સર્પ નથી એવું નહીં કે સર્પની ઉત્પત્તિ થઈ. કયા પ્રકારના સર્પની? મિથ્યા સર્પની. પછી ઉત્પત્તિ ગણે છે. તો એ વળી સર્પની ઉત્પત્તિ કઈ રીતે? તો કે રજ્જુ સર્પ રૂપે ભાસે છે. છતાં પણ સર્પ નથી એમ ના કહેવાય, કારણ કે આપણને એનો અનુભવ થાય છે. સર્પ છે એમ પણ એ લોકો નહીં કે કારણ કે આપણે જ્યારે ટોર્ચ લાઇટ બતાવીએ ત્યારે ત્યાં સર્પ રહેતો નથી, માત્ર રજ્જુ જ દેખાય છે. સર્પ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. આમ છે ને નથી એવું કશું જ ના કહી શકાય. એવું અનિર્વચનીય સર્પ છે, એની ઉત્પત્તિ રજ્જુમાંથી થઈ. તો એમ કહેવાય કે રજ્જુ સર્પનું ઉપાદાન કારણ છે. આ પ્રકારના સર્પનું, અનિર્વચનીય સર્પનું, મિથ્યા સર્પનું, અથવા જે માત્ર આભાસ છે એવા સર્પનું. એટલે કે રજ્જુ સર્પ બની નથી ગયું, રજ્જુ સર્પ રૂપે ભાસી રહ્યું છે. તેમ આત્મા જગત બની નથી ગયો, આત્મા જગત રૂપે ભાસે છે. તત નિરંશે આનંદે વિવર્ત જગદિશ્યતામ. તેથી આ રીતે સ્વીકારો સ્વીક્રિયતામ અંગીકાર્યમ. આ પ્રકારે અંગીકાર કરવો જોઈએ, કારણ કે આત્મા તો નિરંશ છે, નિર્વયવ છે, નિર્વિકાર છે, એમાં કોઈ શંકા નથી. એ પ્રકારે શ્રુતિ કહે છે કે આત્મા નિર્વિકાર છે, કુટસ્થ છે. આકાશવત સર્વગતમ, આકાશ સર્વવ્યાપી છે, તેથી નિરાકાર છે, નિર્વિકાર છે. નિષ્ક્રિય નિષ્કલ શાંત, જે સર્વ ક્રિયાઓથી રહિત, વિક્રિયાથી રહિત, કલા અર્થાત અંશથી રહિત. હવે આત્માનું સ્વરૂપ તો શ્રુતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ઉપનિષદમાં તૈત્રીય ઉપનિષદમાં પણ સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આમ આત્માને આનંદ કહેવામાં આવ્યો. દેશ કાળ અને વસ્તુ સર્વ પ્રકારના અંત અર્થાત ઉપાધિથી પરિચ્છિન્ન અને રહિત કહેવામાં આવ્યો. સ્વપરિચ્છેદથી રહિત આનંદ છે, જ્ઞાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, કુટસ્થ છે, નિર્વિકાર છે, પરિવર્તન રહિત છે. આત્મા આ છે એમાં તો શંકા જ નથી. પણ જગતનો અનુભવ તો એ પણ છે તો ખરું. તો પછી અને વળી શ્રુતિ એમ પણ કહે છે કે આત્મા જ જગતનું કારણ છે. કોઈ પ્રકૃતિ જગતનું કારણ છે કે અણુ જગતનું કારણ એવું નથી કહેતી શ્રુતિ. આત્મા આકાશ સંભૂત, આત્મામાંથી જ આકાશનો ઉદ્ભવ થયો, એમાંથી વાયુ અગ્નિ જેવા પૃથ્વી વગેરે એમ કરીને સમગ્ર જગત ઉદ્ભવ્યું. એક બાજુ શ્રુતિ કહે છે કે આત્મા નિરંશ છે, કુટસ્થ છે, નિર્વિકાર છે. બીજી બાજુ કહે છે કે આત્મામાંથી જગતનો ઉદ્ભવ થયો, આત્મા જગતનું ઉપાદાન કારણ પણ છે. મત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મહી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવા. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે આ જગતમાં મારા સિવાય બીજું કંઈ જ નથી, આ સમગ્ર જગત મારામાં જ પરોવાયેલું છે, મારામાં જ ઓતપ્રોત છે. આમાં આત્મા ઉપાદાન કારણ પણ છે અને વળી પાછો નિર્વિકાર પણ છે. એટલે કે પ્રચલિત અર્થમાં ઉપાદાન જે રીતે સમજાય છે એ પ્રકારનું ઉપાદાન આત્મા ન બની શકે, અને છતાં પણ શ્રુતિ કહે છે કે આત્મા જ જગતનું ઉપાદાન કારણ છે. સાંખ્ય લોકો પછી કંઈક એને ઉલટો સુલટો અર્થ કરે ને કે નહીં આ તો પ્રકૃતિ જ ઉપાદાન કારણ, એમ એવું કઈ અર્થ ઘટાવે, કેવું કઈ અર્થ ઘટાડવાની જરૂર નથી. તો પછી આત્મા જે કુટસ્થ છે, નિર્વિકાર છે, જે કશું પરિણામ પ્રાપ્ત ન કરી શકે, એ કેવી રીતે ઉપાદાન કારણ બની શકે? એક જ રીતે એને વિવર્ત કહેવામાં આવ્યું. આત્મા પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જગત રૂપે ભાસે છે. જેમ રજ્જુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સર્પ રૂપે ભાસે છે, જે રીતે આત્મા પણ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જગત રૂપે ભાસે છે. એટલે ઈશ્વરામ અંગીકાર, આ પ્રકારે અંગીકાર કરવો પડશે. તો આપણો અનુભવ એક બાજુ અને શાસ્ત્ર કહે બીજી બાજુ, આ બધાને સમજાવવું પડે. આપણને જગતનો અનુભવ છે પણ હકીકત છે, અને શાસ્ત્ર કહે છે કે આત્મા જગતનું ઉપાદાન કારણ એ પણ હકીકત છે. આ બંનેનો ત્યારે જ મેળ બેસે જ્યારે આ વિવર્ત
આત્મા જગતનું વિવર્ત ઉપાદાન કારણ હોય. એટલે કે આ જગત કોઈ નક્કર સત્ય ન હોય, પરંતુ આત્માનો ઈશ્વરનો આભાસ જ હોય. આ જગત મિથ્યા હોય, સત્ય ના હોઈ શકે. આ રીતે જગતનું મિથ્યા તો સિદ્ધ થઈ ગયું. આત્મા જ જો જગતનું ઉપાદાન કારણ હોય એ ત્યારે જ બની શકે જ્યારે આ જગત મિથ્યા હોય, આભાસ હોય, સત્ય ના હોય. એટલે કે આ જગત કલ્પના હોય, આત્મા પર થયેલી કલ્પના હોય, જેમ સર્પ રજ્જુ પર થયેલી કલ્પના છે. પણ કલ્પના કરવા માટે કોઈ કલ્પના કરનાર તો જોઈએ ને, એને કલ્પક કહેવાય. કલ્પક એટલે કલ્પના કરનાર. કલ્પના કરનાર ન હોય તો કલ્પના ન હોઈ શકે. તો આ જગત રૂપી કલ્પના આપ કહો છો કે જગત કલ્પના છે, તો કલ્પના કરનાર કોણ? માયા શક્તિ કલ્પિકા સ્યાદ. તો ચાલો આ માયા શક્તિ છે એ જગતની કલ્પના કરનારી છે. આ રીતે માયાનો ખ્યાલ આવ્યો. આમાં વેદાંત તેમને માયામાં કશામાં રસ નથી. એ તો માત્ર શાસ્ત્રને જ પ્રમાણ કહે છે. આમ શાસ્ત્ર જે કહે છે તે અને આપણે અનુભવીએ છીએ એ બંને વચ્ચેનો બંને વચ્ચે સંગતિ જોઈએ. શાસ્ત્ર કંઈક કે એટલા માટે આપણે અનુભવને નકારી ના શકીએ, અને અનુભવ કશું કહેતો હોય એમ માનીને આપણે શાસ્ત્ર નકારી ના શકીએ. આમ શાસ્ત્ર અને અનુભવ બંને વચ્ચેની સંગતિ વેદાંત તેને આપે છે. આ ત્યારે જ બની શકે જ્યારે કોઈ કલ્પના કરનારી શક્તિ હોય. ઐન્દ્રજાલિક શક્તિવત, કેવી ઐન્દ્રજાલિક એટલે કે માયાવી કે જાદુગર. જાદુગર પાસે જે રીતે મણિ મંત્ર વગેરેના કારણે પેલી જાદુ શક્તિ છે, જે જાદુ શક્તિ નથી એ પ્રકારના જગતની નો દેખાવ ઉત્પન્ન કરી શકે, આભાસ ઉત્પન્ન કરી શકે. પ્રેક્ષકો જે જાદુના પ્રભાવમાં છે એમના માટે એવા જાણે કે સત્ય જણાવનાર જગતને ઉત્પન્ન કરી શકે, તે રીતે માયા શક્તિ પણ જે લોકો માયાના કે અવિદ્યાના પ્રભાવમાં છે એમને માટે આ જગતની કલ્પના કરે. જે માયાના પ્રભાવમાં તો જાણે છે કે હવે ઈશ્વર જ છે, આત્મા જ છે, પણ જે લોકો માયાના પ્રભાવમાં છે એ લોકો એમ માને છે કે આ જગત છે, સત્ય છે, નક્કર છે. માયા શક્તિ કલ્પિકા સ્યાત ઐન્દ્રજાલિક શક્તિવત. તો જેવી રીતે માયાવીની જાદુગરની જાદુ શક્તિ હોય છે તે રીતે આ પણ માયા શક્તિ છે. એ પણ આપણે સ્વીકારવું પડશે કે કલ્પના કરનારી જગત કલ્પના હોય તો કલ્પના કરનાર કોઈ હોવું તો જોઈએ. હવે એ આત્મા તો કલ્પના કરી ના છે, કારણ કે આત્મા કલ્પના કરવા માટે પણ કોઈ પ્રકારનું પરિવર્તન થવું જોઈએ. અને એ મુખ્ય અર્થમાં આત્મા કલ્પના કરનાર ન હોય એના માટે આ માયા શક્તિ છે, આત્માની શક્તિ છે જે જગતની કલ્પના કરે છે. હવે આપ કહો છો કે માયા પછી એવી શક્તિ આવી, આત્મા એક અને માયા બીજું, એમ કરીને આ દ્વૈતનો આપ સ્વીકાર કરતો કે નહીં? આ માયા જે શક્તિ છે એ શક્તિમાન કરતા આત્મા કરતા અલગ નથી. તો શું એક જ છે? એક પણ નથી. આત્મા સાથે એક પણ નથી, આત્માથી અલગ પણ નથી. અલગ ન હોવાને કારણે એનો બીજો એ પ્રકારે ગણતરી ના થાય. વસ્તુ અલગ હોય તો એક અને બે એવી ગણતરી થાય. સફરજન એક અને ઘડો બીજું. પરંતુ માટીને ઘડા વચ્ચે ગણતરી કરવી હોય તો માટીની ગણતરી કર્યા પછી ઘડાની બીજી ગણતરી ના થાય, કારણ કે માટીની ગણતરીમાં ઘડો આવી જ જાય. અને આ ઘડો માટી કરતા અલગ છે એમ ના કહેવાય. માટી જે છે એમ પણ ના કહેવાય કે ઘડામાં કંઈક વિશેષતા છે. એટલે ઘડો માટી જે છે એક જ છે, માટીથી અલગ નથી કે માટીથી અભિન્ન છે એમ પણ ના કહેવાય, કે માટીથી ભિન્ન છે એમ પણ ના કહેવાય. જો ઘડો માટીથી ભિન્ન હોત તો એની જુદી ગણતરી થાત. એવું નથી. માટીની ગણતરીમાં ઘડાની ગણતરી આવી ગઈ. પણ ઘડો જો માટી અભિન્ન હોત તો માટી ઘડાના રૂપમાં જ હોત. એવું પણ નથી. માટીનું સ્વતંત્ર રૂપ છે અને માટે ઘડો માટીથી ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. આમ કાર્ય કોઈ પણ કાર્ય પોતાના ઉપાદાન કારણથી ભિન્ન પણ ના કહેવાય, અભિન્ન પણ ના કહેવાય. તેમ માયા શક્તિ પણ આત્માથી ભિન્ન પણ ના કહેવાય, અભિન્ન પણ ના કહેવાય. એટલે શક્તિ શક્તિમાન કરતા ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. એ સમજાવવા માટે ગ્રંથકારે એક સરસ દૃષ્ટાંત આપ્યું. અગ્નિમાં શક્તિ છે, દાહક શક્તિ, સ્ફોટક શક્તિ, બાળવાની શક્તિ છે, દઝાડવાની શક્તિ છે,
સ્ફોટ કરવાની, તડાકા કરવાની શક્તિ છે. આવી શક્તિ અગ્નિમાં છે. તો એ શક્તિ અગ્નિ કરતા જુદી છે કે અગ્નિ જ છે? આ શક્તિ અગ્નિ છે એમ પણ ના કહેવાય, શક્તિ અગ્નિ કરતા જુદી છે એમ પણ ના કહેવાય. ભાઈ આ દહન શક્તિ અગ્નિ કરતા જુદી છે એમ કેમ ના, જુદી છે એમ કેમ નહીં? તો કે જ્યાં અગ્નિ હોય ત્યાં જ આ દહન શક્તિનો અનુભવ થાય છે. અગ્નિ સિવાય આ દહન શક્તિનો અનુભવ થતો નથી. માટે દહન શક્તિ અગ્નિ કરતા જુદી નથી. જો જુદી હોત તો અગ્નિ વગર પણ એનો અનુભવ થયો હોત. મારી ચંપલ મારા કરતા જુદી છે, ભલે સામાન્ય રીતે મારી સાથે હોય છતાં પણ એવો સમય આવે જ્યારે ચંપલ જુદી હોય, હું જુદો હોઉં. તે રીતે જો આ શક્તિ અગ્નિ કરતા જુદી હોત તો ક્યારેક આપણને આપણે દાજીએ ખરા, અગ્નિ વગર દાજીએ એવું બનવું જોઈએ તો કેવું નથી. અગ્નિ વગર ક્યારે પણ દાજીએ એવું ના બને. ભલે આપણે પાણીથી દાજીએ, ચાથી ગમે પણ અગ્નિ દજાડે છે. તેથી આ દહન શક્તિ જે અગ્નિ છે ત્યાં જ જોવામાં આવે છે. માટે દહન શક્તિ અગ્નિ કરતા જુદી નથી. તો અગ્નિ જે છે એવું પણ ના, અભિન્ન છે એમ પણ ના કહેવાય. ક્યારેક એવું બનતું હોય કે અગ્નિ હોય પણ શક્તિ ના હોય. એવું ક્યારે? તો મંત્ર મણિ વગેરેથી અગ્નિની આ દહન શક્તિને અવરુદ્ધ કરવામાં આવે. એવું કહે છે, એવું કહે છે કે અગ્નિ પર ચાલીએ તો પણ આપણને દજાડે નહીં. આપણે આ મંત્ર કે મણિના કારણે યોગિક શક્તિ પ્રાપ્ત કરી હોય તો અગ્નિની આ દહન શક્તિ છે એનો પ્રતિબંધ થઈ જાય. તો જો અગ્નિ છે પણ એનામાં દહનની શક્તિ નથી. એનો થઈ ગયો કે અગ્નિ શક્તિ કરતા સ્વતંત્ર છે, શક્તિ અગ્નિ કરતા સ્વતંત્ર નથી. અગ્નિ હોય તો જ દહન શક્તિ હોઈ શકે, પણ દહન શક્તિ અગ્નિ કરતા સ્વતંત્ર નથી. પણ દહન શક્તિ ના હોય તો પણ અગ્નિ જણાય પેલા જ્વાળાઓ બળે છે ખરી, પણ દહન થતું નથી. એનો થઈ થયો કે અગ્નિ છે પણ દહન શક્તિ નથી. આમ દહન શક્તિ અગ્નિ કરતા જુદી નથી, અગ્નિ દહન શક્તિ કરતા જુદો છે. આ રીતે આ શક્તિ જે છે એ શક્તિમાન કરતા જુદી પણ નથી, ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. એ બધું બતાવ્યું. આ તો દ્રષ્ટાંત આપ્યો. દાર્ષ્ટાંત માયા શક્તિ છે. આ દૃષ્ટાંત અગ્નિની આ શક્તિ કહી. ઇત્થમ લૌકિક શક્તિમ સ્વરૂપતઃ પ્રમાણતસ્ય ઉપન્યસ્ય. એવમ લૌકિક શક્તિમ, આ લૌકિક એટલે આપણા રોજ બરોજના અનુભવમાં આવનારી શક્તિ, જેવી કે અગ્નિની દહન શક્તિ. એનું સ્વરૂપ શું છે? સ્વરૂપતઃ કે શક્તિ શક્તિમાન કરતા ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, એ બતાવ્યું. પ્રમાણતશ્ચ, અને પ્રમાણ જ બતાવ્યું કે મંત્ર મણિ વગેરેથી જ્યારે શક્તિને પ્રતિબંધ કરવામાં આવે ત્યારે શક્તિ જાણે કે દેખાતી નથી, અનિત્ર હોય છે. આ રીતે અગ્નિ અને દહન શક્તિના દ્રષ્ટાંતથી આપણે શક્તિ અને શક્તિમાન વચ્ચેનો સંબંધ જો બરોબર સમજ્યા હોઈએ કે કેવી રીતે શક્તિ શક્તિમાનથી ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, સમજાઈ ગઈ હોય તો પછી માયા શક્તિ અને આત્મા કે બ્રહ્મ વચ્ચેનો સંબંધ આપણે સમજી શકીએ. ઇદાનીમ માયા શક્તિ સદભાવે, તમે માયા માયા કરો છો ખરા, આપણે એનું ક્યાંય પ્રમાણ છે ખરું? આત્મામાં માયા શક્તિ છે એવું આપ કહો છો, એનું કોઈ પ્રમાણ ખરું? માયા શક્તિ સદભાવે, તો કે માયા શક્તિ છે એમાં તે ધ્યાન યોગાનુગતા પશ્યન દેવાત્મશક્તિમ સ્વગણ નિર્ગૂઢામિતિ શ્વેતાશ્વતરોપનિષદ વાક્યમ અર્થતઃ પઠતે. શ્વેતાશ્વતરોપનિષદ એના પહેલા જ પ્રકરણમાં ત્રીજો જ મંત્ર એમાં કહેવામાં આવ્યું તે ધ્યાન યોગાનુગતા અપશ્યન દેવાત્મશક્તિમ સ્વગુણ નિગૂઢામ. એટલે હું જરા શ્વેતાશ્વતર ઉપનિષદ લઈ આવ્યો થોડું યાદ કરવા માટે. તો આ ઉપનિષદનો પ્રારંભાર્થ થયો. હરિ ઓમ બ્રહ્મવાદિનો વદંતી, આ બ્રહ્મવેત્તા લોકો કહે છે, બ્રહ્મના સ્વરૂપનું અન્વેષણ કરનારા જિજ્ઞાસુ પરસ્પર આ પ્રકારે પ્રશ્ન કરે છે અંદર અંદર, કિમ કારણ બ્રહ્મ, બે જગતનું કારણ બ્રહ્મ જે કેવું છે? કુતસ્મ જાતા, આપણે બધા શેમાંથી ઉત્પન્ન થયેલા છે? જીવામકેન, કોના વડે આપણે જીવિત છીએ? અર્થાત આપણે કેવું ઉત્પન્ન થયા પછી આપણી સ્થિતિ કેમ જળવાઈ રહે છે? અર્થાત આપણે કેવું જીવંત રહીએ છીએ?
ક્વચ સંપ્રતિષ્ઠા, અને ક્યાં પ્રતિષ્ઠિત છે કે મૃત્યુ પછી ક્યાં જઈએ છીએ કે અત્યારે ક્યાં પ્રતિષ્ઠિત છે. અધિષ્ઠિતા કેન સુખેતરેષુ વર્તામહે બ્રહ્મવિદો વ્યવસ્થામ, અને એવું કોણ છે જેની દ્વારા પ્રેરિત થઈને આપણે આ સુખ દુઃખ વગેરે સંસારનું અનુવર્તન કરીએ છીએ, એ કોણ છે. એથી બ્રહ્મવાદીનો વદંતી, આ પ્રકારે આપણા જીવનના મૂળભૂત પ્રશ્નો, પછી કોણ પ્રાઇમ મિનિસ્ટર ફલાણો કોણ એવો પ્રશ્ન નહીં, કેટલો સ્કોર એ પ્રશ્ન નહીં, આ પ્રશ્ન. તો બ્રહ્મવાદી લોકો જીવનના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરે છે કે જગતનું કારણ બ્રહ્મ કેવું છે, આપણો ઉદ્ભવ શેમાંથી થયો, આપણી સ્થિતિ શેમાં છે, આપણે શેમાં પ્રતિષ્ઠિત છીએ, શેના વડે જીવીએ છીએ, એવું શું છે જેને કારણે સુખ દુઃખમાં સંસારમાં પ્રવર્તિત થઈએ છીએ, શું છે આ બધું. આ પ્રકારે પ્રશ્નો કર્યા પછી ઘણા બધા એના ઉત્તરો એ લોકોએ એક પછી એક ઉત્તર, એક પછી એક શક્યતાઓ છે એ તપાસવા માંડી. તો જગતનું કારણ કયું એ માટે જુદી જુદી શક્યતાઓ તપાસવા માંડી. કાલ સ્વભાવો નિયતે યદૃચ્છા ભૂતાની યોનિ પુરુષ ઇતિ ચિંત્યા. કાળ જગતનું કારણ હોઈ શકે, સ્વભાવ જગતનું કારણ હોઈ શકે, નિયતિ, આ નિયતિ નિયમ એ જગતનું કારણ હોઈ શકે, યદૃચ્છા બસ અકસ્માત ઈશ્વર ઈચ્છા કઈ કારણ વગર એવું જગતનું કારણ હોઈ શકે, ભૂતાની આ પંચમહાભૂત જગતનું કારણ હોઈ શકે, પુરુષ આ જીવાત્મા જગતનું કારણ હોઈ શકે, યોનિ આ બધા જગતના કારણ હોઈ શકે. એની ચિંત્યા એટલે જગતના કારણને ભિન્ન ભિન્ન શક્યતાઓ વિશે આ બ્રહ્મવાદી પુરુષોએ ચિંતન કર્યું. સંયોગ એશામ કે પછી આ બધાનો સંયોગ છે, કાળ સ્વભાવ નિયતિ યદૃચ્છા બધું ભેગું મળીને જગતનું કારણ હોઈ શકે. ન તો આત્મભાવાત તો કે નહીં, આ બધા આત્મા પર અધીન છે, આત્મા બી એની છે, આ જીવાત્મા વિચારો પરવશ સુખ દુઃખ હેતો, આ જીવાત્મા પણ ધર્મ અધર્મને કારણે સુખ અનુભવ કરનારો પરવશ હોવાને કારણે એ જીવાત્મા પણ જગતનું કારણ હોઈ શકે. આ ભિન્ન ભિન્ન કારણ હોઈ ના શકે. આવું જયારે થયું, એવમ પક્ષાંતરાણી નિરાકૃત્ય, આ પ્રકારે જગતનું કારણ હોવાની સંભાવના ધરાવતા જે જે કારણો છે એ બધાનું નિરાકરણ કર્યું કે નહીં, આ બધામાં જગતનું કારણ બનવાની ક્ષમતા નથી. પ્રમાણાંતર અગોચરે વસ્તુની, પ્રમાણથી જણાય એટલે ટૂંકમાં આપણે જગતનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણને લાગે કદાચ એનું કાળનું કારણ હશે, સ્વભાવ હશે, નિયતિ હશે, યદૃચ્છા, આવા ભિન્ન ભિન્ન કારણો આપણે જણાય, પણ એમનું કોઈ પણ કારણ હોઈ ના શકે. અને તો જગતનું કારણ જાણવા માટે કોઈ પ્રમાણ નથી, પ્રત્યક્ષ જાણી ના શકાય, અનુમાન વગેરે ના જાણી શકાય. અર્થાત વસ્તુને જાણવાના જે કઈ સાધન આપણી પાસે છે એ કોઈ સાધનથી આ જગતનું કારણ જાણી ના શકાય. વસ્તુની પ્રકારમ અપશ્યંત, તો બ્રહ્મ સ્વયં પણ જગતનું કારણ હોઈ શકે. તો હવે જગતનું કયું કારણ છે એ લોકો જાણી ન શકે પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણોથી. ધ્યાન યોગાનુગમેન પરમ મૂળ કારણ સ્વયં પ્રતિપેદિરે, ત્યારે ધ્યાન યોગનું અનુસરણ કરીને સ્વયં એ લોકોએ આ જગતનું મૂળ કારણ છે એ સ્વયં એ લોકોએ અનુભવ કર્યો. તે ધ્યાન યોગાનુગતા પશ્યન દેવાત્મશક્તિમ સ્વગુણ નિગૂઢામ. તો આ મહાપુરુષોએ ધ્યાન યોગનું અનુવર્તન કર્યું, ટૂંકમાં પોતાના ચિત્તને પૂરેપૂરું એકાગ્ર કર્યું, બે બધા વિષયોમાંથી ચિત્તને નિવૃત્ત કરીને પોતાના આત્મા પર પોતાનું ચિત્ત એકાગ્ર કર્યું. અપશ્યન દેવાત્મશક્તિ, આ સ્વયં પ્રકાશ જે પરમાત્મા છે એની શક્તિનો એ લોકો અનુભવ કર્યો. સ્વગુણ નિગુણા, જે પોતાના ગુણ વડે કાર્ય વડે છુપાયેલી છે એવી માયા શક્તિનો આ મહાપુરુષોએ ધ્યાન યોગથી અનુભવ કર્યો. આવું શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે. એટલે કે આવી જાતની પરમાત્માની શક્તિ છે. દેવાત્મ શક્તિ, આત્મા જે દેવ છે જેને ઘણા બધા અર્થો એને કર્યા, પણ દેવ અર્થાત સ્વયં પ્રકાશ પરમાત્મા છે, એની પોતાની શક્તિ છે, એનો આ ઋષિઓએ અનુભવ કર્યો.
એટલે કે શ્વેતાશ્વત ઉપનિષદનું આ વાક્ય છે એ પ્રમાણ છે. શેના માટે પ્રમાણ છે? કે આ પ્રકારે શક્તિ છે એમાં પ્રમાણ છે. એ વાત અહીં ગ્રંથકાર કહે છે આપણને. તો ચાલો 13મા શ્લોકમાં કહે છે દેવાત્મશક્તિમ સ્વગુણૈઃ નિગૂઢાં મુનયો વિદન્ન પરાસ્ય શક્તિર્વિવિધા ક્રિયા જ્ઞાન બલાત્મિકા. સ્વગુણૈઃ નિગુણાં દેવાત્મશક્તિં મુનયઃ અવિદન્ન. મુનયઃ બ્રહ્મવાદિનઃ મુનિઓ. આ મુનિ એટલે મનનશીલાઃ. તો મનન કરવું એનો શીલ સ્વભાવ છે. કાલ સ્વભાવાદિ કારણવાદેશુ દોષ દર્શનવંતઃ. તો જગતના કારણનું મનન કરવું એ પ્રકારની સૂક્ષ્મતા ધરાવનારા આ જે ઋષિઓ હતા એ લોકો કાલ સ્વભાવ, જે આગળ કારણો કહે ને, કાલ સ્વભાવ નિયતિ યદોચ્છા. તો આ દરેક તો આવા કારણવાદીઓ છે. કેટલાક લોકો કાળને જગતનું કારણ કહે છે, કેટલાક સ્વભાવને, કેટલાક નિયતિને, કેટલાક યદોચ્છાને. આવા આ પ્રકારે જગતનું કારણ એ લોકો પ્રસ્તુત કરતા હોય છે. તો આ મુનિઓએ આ દરેક વાદમાં જે દોષ છે એ દોષ જોઈ શક્યા કે નહીં. એ લોકો ભલે કાળને જગતનું કારણ કહે, પરંતુ કાળમાં જગતનું કારણ બનવાની શક્તિ નથી, કારણ કે એ તો જળ છે. જળ છે, સ્વયં કશાથી પ્રેરિત હોય, જગતનું કારણ કેમ બની શકે? આ નિયતિ, આ બધી વસ્તુઓ છે ખરી જગતમાં, એ લોકોનો કહીને કે ભાગ છે ખરો, પણ જગતનું કારણ બનવાની ક્ષમતા એમનામાં નથી. આમ કાળ સ્વભાવાદિ કારણવાદેશુ દોષ દર્શનવંત. કાળ સ્વભાવ વગેરે કારણ છે એ પ્રકારના જે વાદ છે એ દરેક વાદમાં એમણે દોષનું દર્શન કર્યું. અને તેથી જગતનું કારણ શું છે એની જિજ્ઞાસા સંતોષાય નહીં. જગત કારણ જિજ્ઞાસયા. આ જગતનું કારણ જાણવાની ઈચ્છા જે છે એ સંતોષાય નહીં. તે જિજ્ઞાસાથી, ઈચ્છાથી પ્રેરાય ને ધ્યાન યોગ ગતા અનુપશ્યન ધ્યાન યોગમ આસ્થિતા અધિકારીણ. એમણે છેવટે ધ્યાન યોગનો આશ્રય લીધો. સ્વયં આ શક્તિના દર્શન કરવા માટે સ્વયં એમણે પોતાનું ધ્યાન પૂર્ણ આત્મામાં કેન્દ્રિત કર્યું. અને એ રીતે એમણે બીજા કોઈ પ્રમાણનો એમની પાસે જયારે આશ્રય ન સહાય ન રહે ત્યારે આ ધ્યાન યોગને એમણે આશ્રય લીધો. ધ્યાન યોગમ આસ્થિતા અધિકારીણ. બધા લોકો ધ્યાન કરે એટલે કે આ પ્રકારના દર્શન કર્યું નથી હોતો, પણ આ તો અધિકારી પુરુષ હતા. આ પ્રકારનું સૂક્ષ્મ ધ્યાન કરવાની યોગ્યતા ધરાવનારા હતા. આવા અધિકારી મહાપુરુષોએ આવેદન એ લોકોએ અનુજ્ઞાન પ્રાપ્ત સાક્ષાત કૃતવંત આનો સાક્ષાત્કાર કર્યો. શેનો? દેવાત્મશક્તિમ. દેવસ્ય દ્યોતમાનસ્ય સ્વપ્રકાશ ચિદાત્મન. એટલે દેવાત્મના શક્તિ, બહુ સરળ અર્થ કર્યો. આત્મા જે દેવ છે એની શક્તિ, દેવ એટલે કે જે દ્યોતમાન છે, સ્વપ્રકાશ છે. આત્મા દેવની શક્તિ. આત્માને દેવ કેમ કહેવાય? દેવ કોને કહેવાય? જે દ્યોતમાન અથવા જે પ્રકાશમાન હોય, જે સ્વયં પ્રકાશમાન હોય, અન્યને પ્રકાશિત કરતા હોય, એને આપણે દેવ કહીએ. આપણે સૂર્યને દેવતા કહીએ, કારણ કે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, અન્યને પ્રકાશિત કરે છે. તો આ પ્રકાશવું એ જેનો સ્વભાવ, જેનું નામ દેવ. તો દેવસ્ય દ્યોતમાનસ્ય સ્વપ્રકાશ ચિદાત્મન. આ ચૈતન્ય કેવું છે? સ્વપ્રકાશમાન. અહમ અસ્મિ સદા ભામી, હું છું, ભાસું છું. બસ આ હોવા પણ સ્વયં ભાષે છે. આપણા હૃદયમાં આત્મા સ્વયં પ્રકાશે છે. અહમ અહમ અહમ, હું એ રીતે સતત કોઈ પ્રકારના પ્રયત્ન વગર આત્મા આપણા હૃદયમાં ચૈતન્ય આત્મરૂપે પ્રકાશે છે. એટલા જ માટે હું છું એ જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આપણે ઘણી વાર આગળ કહ્યું કે ગાઢ અંધકારમાં જે આપણો હાથ પણ ના દેખાય ત્યાં પણ પૂછવામાં આવે કે છો ત્યાં? તો કે છું. આ હું છું એનું જ્ઞાન કઈ રીતે થયું? હું છું
જરા જોવા દે, અડકી જોવા દે એવી જરૂર નથી પડતી. જરા ખણી જોવા દે તો જરૂર નથી પડતી. જરા ચીમટી ભરવા દે એવી જરૂર નથી પડતી. જરા વિચારી જોવા દે એ પણ જરૂર નથી પડતી. ચીમટી ભરવી ને ખણવું ને જોવું આ બધું તો હોયા પછી શક્ય છે ને. હું છું એ કેવું છે? સ્વયં પ્રકાશ. કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રગટ થનારું આ જ્ઞાન છે. હું છું એટલે આત્મા, હું સ્વરૂપ, છું સ્વરૂપ, હું છું સ્વરૂપ. અસ્તિ અહમ અસ્મિ. અસ્મિ સ્વરૂપ આત્મા જે છે એ કેવો સ્વયં પ્રકાશ છે. સ્વયં પોતે વ્યક્ત કરે છે, પ્રકાશિત થાય છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવેદો જૃંભતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્પષ્ટ રીતે કોઈ પ્રકારના એ વિષયમાં કોઈ પ્રકારનો સંશય નથી, કોઈ પ્રકારની વિપરીત બુદ્ધિ નથી. હું છું એમાં કોઈને સંશય નથી, અને હું છું એમાં કોઈ ભૂલ થાપ ખાઈ જતો નથી. હું ક્યાં છું કેવો એમાં ભૂલ થાપ ખાઈ જવાય. ક્યાં છું ભૂલ થાપ ખાઈ જવાય, કેવો છું ભૂલ થાપ ખાઈ જવાય, પણ છું કે નહીં ક્યારેય ભૂલ થાપ ના ખાઈ જવાય. આ હું છું જ્ઞાન કેવું છે? અબાધિતમ, સંશય વિપર્ય રહિતમ. સંશય નથી, વિપર્ય નથી, બાધ નથી. હું કેવો છે? સ્વયં પ્રકાશ. એટલે દેવાત્મા, આત્માને દેવ કહેવામાં આવ્યો. આત્મા સ્વયં પ્રકાશ છે. ચિદ્રૂપ સત્ય જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ, જ્ઞપ્તિ સ્વરૂપ. દેવસ્ય દ્યોતમાનસ્ય સ્વપ્રકાશ ચિદાત્મન. જે સ્વયં પ્રકાશ ચિદાત્મા છે આત્મા. દેવાત્મ શક્તિ, દેવાત્મના શક્તિ. આ દેવાત્માની શક્તિ પ્રત્યેક આત્માના એટલે પ્રત્યેક અભિન્ન છે. જે મારે અભિન્ન છે, જે મારું મૂળ વાસ્તવિક સ્વરૂપ છે, મારું અંતરતમ સ્વરૂપ છે. પ્રત્યેક અભિન્ન છે બ્રહ્મણ, જે વાસ્તવમાં બ્રહ્મ છે એની શક્તિ. માયા રૂપામ શક્તિ. આ રીતે મારે પ્રત્યેક આત્મા છે જે બ્રહ્મ છે, જે સ્વયં પ્રકાશ છે એની શક્તિ. કેવી શક્તિ? માયા શક્તિ. આ શક્તિ જે છે ને સામાન્ય રીતે આપણે પણ શક્તિને જાણી શકીએ, અનુમાનથી જાણી શકીએ. આ જગતનું કારણ તો અનુમાનથી જાણી શકાય આપણાથી. આ જગત રૂપી કાર્ય છે માટે એનું કારણ હોવું જોઈએ. પેલો અંકુર ફૂટ્યો માટે એનું બીજ જમીનમાં હોવું જોઈએ. આ ઘડિયાળ છે માટે એનો બનાવનાર કોઈ હોવો જોઈએ. આપણે જોયું નથી પણ હોવું તો જોઈએ. તેમ જગત છે માટે જગતનું કારણ હોવું જોઈએ. આ જગત કલ્પના છે માટે એની કલ્પના કરનાર કોઈ હોવું જોઈએ. એટલે આપણે એવું અનુમાન આપણે કરીએ, પણ આ લોકો અનુમાનથી ના જાણ્યું. આ લોકોએ પ્રત્યક્ષ અનુભવ જાણ. એ મહત્વની વસ્તુ છે. અનુમાનથી તો પછી એના માટે હંમેશા વિવાદ ચાલ્યા જ કરે. પેલો એની કાળ છે, પેલો એની સ્વભાવ છે, પેલો નિયતિ. અનુમાનથી આ નિર્ણય પર આવેલા છે. આપણે પણ માત્ર અનુમાનથી જ નિર્ણય પર આવ્યા હોય તો પછી એમાં વિવાદ રહ્યા જ કરવાનો. તો કઈ એ લોકો અનુમાનથી નિર્ણય પર નથી આવ્યા, એ લોકો પ્રત્યક્ષ અનુભવ નિર્ણય પર આવ્યા. તો આપણને કેમ આ માયા દર્શન થતા નથી? સ્વગુણ નિગૂઢા. આ માયા છે, બધે માયા જ છે. જ્યાં જુઓ ત્યાં માયા છે. તો જરાક આપણે થોડીક સૂક્ષ્મતા જોઈએ તો બધી જગ્યાએ માયા આપણે દેખાય વગર જ નહીં. માયા અર્થાત જે નથી એને દેખાડનારી. એ રસદ ભાસમાનમ. આ જગતનું આપણે જરા પણ જગતનું આપણે નિરીક્ષણ કરીએ, જગતને આપણે વાસ્તવમાં એને સમજીએ, તપાસીએ, એના પર વિચાર કરીએ તો જણાવ્યા વગર રહેશે નહીં કે આ જગત મિથ્યા છે, આ ઘડો મિથ્યા છે. કેમ? કારણ કે આ ઘડાનું માટીનું ઉપાદાન કારણ છે, એના કરતા કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. માટે આ ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. પણ માટી કશાનું કાર્ય મળે મિથ્યા છે. એમ જો કે જગત કાર્ય છે. કાર્ય એ ક્યારેય પણ ઉપાદાન કારણ કરતા ભિન્ન ના હોઈ શકે, અને કાર્યની ઉપાદાન કારણ એને સત્તા હોય ના શકે. પણ કાર્ય મિથ્યા છે, ઉપાદાન કારણ સત્ય છે. આ જગત મિથ્યા જાણી શકીએ, અને માટે એને સર્જન કરનાર કોઈ માયા હોવી જોઈએ, પણ આપણે અનુમાનથી સમજી શકીએ. પણ આપણને કેમ પેલી માયા દેખાતી નથી? સ્વગુણ નિગૂઢામ સ્વકાર્યભૂત સ્થૂલ સૂક્ષ્મ શરીર નિગૂઢામ. આ માયામાંથી ઉત્પન્ન થયેલું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ જગત
આ જગત શેનું બનેલું છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું. વ્યક્તિગત સ્તરે અને સમષ્ટિના સ્તરે. વ્યક્તિ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ. સમષ્ટિ સ્થૂળ એટલે વિરાટ, સમષ્ટિ સૂક્ષ્મ એટલે હિરણ્યગર્ભ, સમષ્ટિ કારણ એટલે ઈશ્વર. વ્યષ્ટિ સ્થૂળ એટલે વિશ્વ, વ્યષ્ટિ સૂક્ષ્મ એટલે તૈજસ, વ્યષ્ટિ કારણ એટલે પ્રાજ્ઞ. આમ વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ વ્યક્તિગત સ્તરે, વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર સમષ્ટિ સ્તરે. આ બધી માયાની ઉપજ છે. તો આ રીતે આ માયા જે છે ને, જેવી રીતે આપણે એમ કહી શકાય કે ભાઈ આ ઘડો છે, માટી ક્યાં છે? તો કે માટી આ ઘડામાં છુપાઈ ગયેલી છે. કારણ કે આપણે ઘડો જ દેખાતો હોય, આપણા નામ રૂપને સત્યતા આપતા હોય તો જાણે કે આ ઘડો, આ માટી જે છે એનું કારણ છે એ જાણે કે આ કાર્યની પાછળ છુપાઈ ના ગયું હોય. તેવી રીતે આ માયા શક્તિ પણ આ જગત રૂપી કાર્ય છે એની પાછળ જાણે કે છુપાઈ ગઈ છે. સ્વકાર્યભૂત નિગૂઢામ નિતરામ ગૂઢામ એવી સારી રીતે છુપાઈ ગઈ છે કે બધા લોકો એના વિશે અનુમાન કર્યા જ કરે છે અને કોઈ નિર્ણય પર આવી શકતા નથી. આ વૈજ્ઞાનિકો પણ જગતના કારણની શોધમાં છે જ, પણ આ માયા એવી અસરકારક રીતે છુપાઈ ગયેલી છે કે કોઈનો તાગ પામી શકે નહીં. એટલા જ માટે સામાન્ય મનુષ્યો આ માયાને જોઈ શકતા, સમજી શકતા નથી. એટલા માટે આ મુનિઓની જરૂર પડી, જે લોકો આ માયાનો સાક્ષાત્કાર કરી શકે. નિતરામ ગૂઢામ આવૃતામ અવિંદન સાક્ષાત કૃતવંત ઇત્યર્થ. તો આ મુનિઓએ આ માયા શક્તિનો સાક્ષાત્કાર કર્યો ધ્યાન યોગથી. એટલે કે માયા શક્તિ છે એ વાત આપણને શ્વેતાશ્વત ઉપનિષદ સ્પષ્ટ રીતે કહે છે. આ કેવી શક્તિ છે એ પણ ઉપનિષદ કહે છે. તસ્યામે ઉપનિષદિ સ્થિતમ પરાશ શક્તિર વિવિધ શ્રૂયતે ઇતિ સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે એ વાક્યાંતરમ અર્થતઃ પઠતી. આ માયા શક્તિ કેવી છે એની વાત પણ શ્વેતાશ્વત ઉપનિષદમાં કરવામાં આવી છે. ન તસ્ય કાર્યમ કર્ણમ ચ વિદ્યતે ન તત્સમશ્ચાભ્યધિ કસ્ય શ્રૂયતે દૃશ્યતે પરાશ શક્તિર વિવિધ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. આ બહુ જાણીતું વાક્ય છે. પરાશ શક્તિ વિવિધા એવ શ્રૂયતે. તો આ પરમાત્માની શક્તિ છે એ વિવિધ છે, સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. તો જ્ઞાન, બળ અને ક્રિયા આ છે એ માયાની સ્વાભાવિક શક્તિ છે. એટલે કે માયા છે અને કેવી છે? આ જ્ઞાન, બળ અને ક્રિયા શક્તિ ધરાવનારી છે. આ બંને વસ્તુઓ શ્વેતાશ્વત ઉપનિષદમાં કહેવામાં આવી. એટલે 13મા શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું પરાશ શક્તિર વિવિધા ક્રિયા જ્ઞાન બલાત્મિકા. અસ્ય પરાશક્તિ વિવિધા અસ્ય બ્રહ્મણઃ પરા ઉત્કૃષ્ટા જગત કારણભૂતા શક્તિ વિવિધા શ્રૂયતે ઇતિ વાક્ય શેષ. આ બ્રહ્મની અર્થાત પરમાત્માની જે માયા શક્તિ છે એ વિવિધ છે, અર્થાત આ શક્તિ અનેક પ્રકારની છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. બે કયા પ્રકારની વિવિધતા શક્તિમાં છે? વિવિધત્વમ એવા. માયા શક્તિમાં કયા પ્રકારની વિવિધતા છે? ક્રિયા જ્ઞાન બલાત્મિકા. ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, બલ શક્તિ. હવે ત્યાં એવું નથી કે પણ હમણાં ગ્રંથ અહીંયા આગળ અહીં ટીકાકાર છે ને એ સમજાવે છે. ક્રિયા જ્ઞાને પ્રસિદ્ધ આપણે જાણીએ છીએ. ક્રિયા શક્તિ છે, જ્ઞાન શક્તિ, બીજી ત્રીજી કઈ શક્તિ છે? ઈચ્છા શક્તિ. તો આ ત્રણ આપણે જાણીએ છીએ. તો આ મંત્રમાં ક્રિયા અને જ્ઞાન તો સ્પષ્ટ જણાવવામાં આપણે બલ કહેવામાં આવ્યું, ત્રીજું પાછું. એટલે સમજો કે બલ એટલે ઈચ્છા શક્તિ. જ્ઞાન ક્રિયા શક્તિ સાહચર્યાત. કે માયામાં ત્રણ શક્તિ કહેવામાં આવી, ક્રિયા જ્ઞાન અને બળ. પણ આપણે જાણીએ કે ક્રિયા જ્ઞાન ઈચ્છા ત્રણ શક્તિઓ છે. તો ક્રિયા અને જ્ઞાનની સાથે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કારણે બળ શબ્દનો અર્થ ઈચ્છા એવો કરવો જોઈએ. અર્થાત માયાની આ વિવિધ શક્તિઓ છે, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, અથવા જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ.
આ ત્રણ પ્રકારની શક્તિ છે. પહેલા જ્ઞાન શક્તિ, માયાને કારણે આપણને જ્ઞાન થાય બુદ્ધિમાં. આ જ્ઞાનને કારણે ઈચ્છા જન્મે. કશું નવી વસ્તુ સાંભળ્યું, જાહેરાત સાંભળી, પેલો હોર્ડિંગમાં જોયું, કંઈક નવું જોયું, તરત ઈચ્છા હાથ છે, બહુ સરસ છે. આજે શુક્રવાર નવો સિનેમા આવ્યો, ચાલો ભાઈ. ત્યાં નવું રેસ્ટોરન્ટ ખુલ્યું, ચાલો. કાર નવું મોડેલ આવ્યું, ચાલો. શું નવા પ્રકારની બ્લેન્ડર આવ્યું, સ્ટરર આવ્યું, ગમે તે, માઇક્રોવેવ, નવા સ્ટેડિયો, નવા પ્રકારનું સ્વામી, નવા પ્રકારનો સ્ટુડિયો હતો, હોમ થિયેટર, જાત જાતનો બધો. આમ આવે એટલે તરત આપણે જ્ઞાનમાંથી ઈચ્છા જમે કે મારે જોઈએ છે. પછી એના માટે કકડાટ, એમ તો મળે નહીં, એટલે હવે પ્રયત્ન. એટલે જ્ઞાનમાંથી ઈચ્છા, ઈચ્છામાંથી ક્રિયા, જે પ્રકારની ક્રિયા હોય. ક્યાં તો લોન લઈ આવીએ, સીડી છોડાવીએ, કે શું છે કંઈક છોડાવીએ, પેલી શું કહેવાય ને, એફડી છોડાવીએ. સીડી કેમ મને યાદ આવે ખબર ના પડે, એફડી. અથવા બચત કરી, કઈ પણ કરીએ ક્રિયા. આમ ત્રણ શક્તિઓ છે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. એ માયાની ત્રણ શક્તિઓ છે. એ રીતે માયા છે આ વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવનારી છે. એ વાત ગ્રંથકારે શ્વેતાશ્વતર ઉપનિષદના ઉદ્ધરણથી વસ્તુ બતાવે, પ્રમાણ બતાવે. ક્રિયા આદિશક્તિ, ક્રિયા બલાત્મિકા, ક્રિયા આદિશક્તિ આત્મા સ્વરૂપ વિસ્યા. એમને માનું કે આ માયા અને ત્રણ શક્તિઓ, માયા એટલે ત્રણ શક્તિ એટલે જ માયા. પછી ત્રણને જુદી ના ગણવી. સત્વ, રજસ, તમસ, એને કઈ માયાથી જુદા. હાથમાં હથોડો હોય તો કશુંક તો કંઈક કરવું પડે ને. કુહાડીઓ તો લાકડું જોઈએ, ત્યાં તમસ જોઈએ, જેથી આ ક્રિયા શક્તિ જેને કામ કરી શકે, કઈ પરિવર્તન કરી શકે. તમસ, સત્વ, રજસ, તમસ. સત્વમાં જ્ઞાન, રજસમાં ઈચ્છા અને ક્રિયા, અને તમસ આ ક્રિયા ઈચ્છા જેને માટે હોય અને ક્રિયા જેના પર કાર્ય કરે એ તમસ. આ ત્રણની માયા બનેલી છે. એટલે માયા એટલે સત્વ, રજસ, તમસ. એમ કે માયાના ગુણ છે આ ત્રણ બનીને જ માયા. આ માયાની શક્તિઓ છે એમ કેવા કરતા આ ત્રણ શક્તિ એટલે જ માયા. નહીં તો પછી માયા આશ્રય થઈ જાય, આ શક્તિ આશ્રિત થઈ, પછી બીજું તો કે નહીં. આ ત્રણ શક્તિ એટલે કયું ક્રિયા આદિશક્તિ આત્મા સ્વરૂપમ યસ્યા. આ ક્રિયા, જ્ઞાન, ઈચ્છા એ શક્તિઓ જેનું સ્વરૂપ છે એવી આ ક્રિયા, જ્ઞાન, બળાત્મિકા માયા શક્તિ વિવિધા એવ શ્રૂયતે. આ રીતે વિવિધ શક્તિઓ છે એવું શાસ્ત્રમાં પ્રતિપાદન થયેલું છે. ઇદમ વાક્યદ્વયમ કુત્રત્યમ ઇતિ. આ જે વાક્ય બે આપણે કયા, દેવાત્મ શક્તિ સગુણ નિગૂઢા મુનિઓ વિદન પરાશ શક્તિ વિવિધા ક્રિયા, જ્ઞાન, બલાત્મિકા. આમ 13મા શ્લોકની બે પંક્તિમાં જે બે વાક્ય આપણે કયા એ ક્યાં છે? જો કે આપણે ટીકા કરે કે શ્વેતાશ્વતર આપણે જોઈ લીધું, પણ પ્રશ્ન ક્યાં છે? 14મા શ્લોક એનો ઉત્તર આપે છે. ઇતિ વેદવચઃ પ્રાહ વસિષ્ઠસ્તથા બ્રવીત સર્વશક્તિ પરમ બ્રહ્મ નિત્યમા પૂર્ણમદ્વયમ. ઇતિ વેદવચઃ પ્રાહ ક્રિયા, જ્ઞાન, બળાત્મિકા ઇતિ વેદવચઃ પ્રાહ. આ તો વેદ કહે છે, શ્રુતિ કહે છે. એટલે કે આ 13મા શ્લોકમાં કહેવામાં આવ્યું વાક્ય અહીં પૂરું કરવામાં આવ્યું. આ પ્રકારે વેદ કહે છે, શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે, શ્રુતિ કહે છે. ન કેવલમ માયા શક્તિ શ્રુતિ પ્રસિદ્ધ. એવું છે ને કે માત્ર વેદમાં કહેવામાં આવ્યું હોય તો પણ પૂરો સંતોષ ના થાય. જો સ્મૃતિમાં કહેવામાં આવ્યું હોય, જેમ ભગવદ્ ગીતા તો સ્મૃતિ છે, એટલે વેદમાં અને ઉપનિષદમાં, વેદના કર્મકાંડમાં અને ઉપનિષદમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું એ તો ખરું, પણ સ્મૃતિને રચનાર મહાપુરુષે પણ એનો સ્વીકાર કર્યો હોય
વેદમાં જે કહેવામાં આવ્યું છે સ્મૃતિ કોને કહેવાય? અનુભવની જન્મેલી વસ્તુને સ્મૃતિ કહેવાય. સ્મૃતિ એટલે કે સ્મરણ કરવું, તે યાદ કરવું. તે યાદ શું કરી શકે? જેનો આપણે અનુભવ કર્યો છે તે. સ્મૃતિનો અર્થ એવો થયો કે કોઈ મહાપુરુષ છે જેમણે પોતાના અનુભવના આધારે રચેલું છે. એ અનુભવ વેદમાં કહેવામાં આવ્યું એ વસ્તુનો અનુભવનો વિષય હોય અને એ વસ્તુ એમણે શ્રુતિમાં વ્યક્ત કર્યું હોય, ત્યારે પછી શ્રુતિને પણ જરા વધારે પ્રામાણ્ય મળે. આપણે જરા એમાં વધારે વિશ્વાસ જન્મે કે માત્ર વેદમાં કહ્યું છે એટલું જ નહીં, પરંતુ વેદમાં એ કહ્યું છે એ કોઈકના અનુભવનો વિષય છે અને એ જ વસ્તુ એમણે પોતાના શબ્દોમાં સ્મૃતિમાં પ્રગટ કરી છે. આ રીતે વેદ એનું મૂળ છે, એવી સ્મૃતિ જે છે એ વેદના પ્રામાણ્યને જરા વધારે બળ પ્રદાન કરે. એ તે ગ્રંથકાર કહે છે ન કેવલમ માયા શક્તિ શ્રુતિ પ્રસિદ્ધ. આ માયા શક્તિ છે એ માત્ર શ્રુતિ અર્થાત વેદમાં જ પ્રસિદ્ધ છે એવું નથી, કિંતુ શ્રુતિ પ્રસિદ્ધ પરંતુ સ્મૃતિમાં પણ પ્રસિદ્ધ છે. આપણે એમ થાય કે વેદમાં પછી કોઈ બીજાની જરૂર છે નહીં, પણ વેદમાં જે કહેવામાં આવ્યું એ જ્યારે પોતાના શબ્દોમાં બીજા કોઈ કહ્યું હોય ત્યારે જે વેદમાં કહ્યું છે એ વધારે સ્પષ્ટ થાય, એ વધારે બળવાન થાય. એટલે કહ્યું વસિષ્ઠ તથા બ્રવીત. વસિષ્ઠ અને વસિષ્ઠ ઋષિએ પણ તથા એ પ્રકારે જ કહેલું છે. જે પ્રકારે વેદમાં કે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે વસિષ્ઠ મુનિએ કહેલું છે. યથા શ્રુતિ વિચિત્રા માયા શક્તિ મુક્તવતી વસિષ્ઠો બી તામ તથા ઉક્તવાન. જે પ્રકારે શ્રુતિમાં અર્થાત ઉપનિષદમાં આ માયા શક્તિનું જે પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું અને સંક્ષેપમાં કરવામાં આવ્યું, આ સ્મૃતિનો બીજો લાભ એ છે કે ઘણીવાર જે વિચાર કે જે તત્વ આ વેદમાં સંક્ષેપમાં કહેવામાં આવ્યું હોય એને વિસ્તારથી ત્યાં કહેવામાં આવે. તો તે રીતે આ માયા શક્તિ સંક્ષેપમાં આ રીતે શ્વેતાશ્વત રૂપને કહેવામાં આવી, પરંતુ વસિષ્ઠ ઋષિએ પોતાના યોગ વાસિષ્ઠ નામના ગ્રંથમાં આ માયા શક્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વસિષ્ઠ આપી તામ તથા ઉક્તવાન. વસિષ્ઠ ઋષિએ પણ એ પ્રકારે એને કહી છે. ક્યાં આગળ? વસિષ્ઠ આપી ગ્રંથે દિશેષ, તો કે યોગ વાસિષ્ઠ નામના પોતાના ગ્રંથમાં વસિષ્ઠ ઋષિએ માયાનું પણ એ પ્રકારે નિરૂપણ કરેલું છે. તો શું કહે છે ત્યાં આગળ? સર્વશક્તિ પરમ બ્રહ્મ નિત્યમાં પૂર્ણમ અદ્વયમ. આ પરમ બ્રહ્મ છે એનું બે રીતે નિરૂપણ થયું. એક તો પરમ બ્રહ્મ નિત્યમ અપૂર્ણમ અદ્વયમ અને બીજું સર્વશક્તિ. એટલે પરમ બ્રહ્મ છે સ્વરૂપથી કેવું છે? નિત્યમ અપૂર્ણમ અદ્વયમ. તો માયા પ્રતિપાદકાન વાસિષ્ઠ શ્લોકાન એવો પઠતી. હવે પછી આ 14મા શ્લોકના ઉત્તરાર્ધથી માંડીને 27મા શ્લોક સુધી ગ્રંથકાર યોગ વાસિષ્ઠના શ્લોકો છે ને બેઠા જ કહે છે. અહીંયા વર્બેટિમ ગુજરાતમાં બેઠું, કોઈ પ્રકારનો ફેર. તો આ 13મા શ્લોકમાં તો ગ્રંથકારે શ્વેતાશ્વત ઉપનિષદ મંત્ર કયો? બેઠો ના કયો, પોતાના શબ્દોમાં કયો કે એ મંત્ર ત્યાં આગળ જે કહેવાય છે છંદ અહીંયા બેસતો નથી. એટલે એ જ વસ્તુને અનુષ્ટુપ છંદમાં કેવી હોય તો પછી એમાં ફેરફાર કરીને એ જ અર્થ અને મૂળ એ જ શબ્દો મોટા ભાગના એ પ્રકાર કયો. પણ ત્યાં યોગ વાસિષ્ઠમાં તો આ બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં જ છે. અહીં પણ અનુષ્ટુપ છંદ છે માટે અનુકૂળ છે, અને એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. છે અને એવા અહીંયા આગળ આ શ્લોકો ઉદ્ધૃત કરવામાં આવે છે. તેમાં બીજો આ 14મા શ્લોકની બીજી પંક્તિ પણ સર્વશક્તિ પરમ બ્રહ્મ નિત્યમાં પૂર્ણમ અદ્વયમ. આ તો પંચવસીની ભાષા જ નથી આવી, આ ભાષા બીજા કોઈની જ છે. દેખાય નિત્યમાં પૂર્ણમ અદ્વયમ, એ તો ભાષા યોગ વાસિષ્ઠની છે. તો આ રીતે બ્રહ્મનું બે રીતે નિરૂપણ કરવામાં આવ્યું. એક તો નિત્યમ અપૂર્ણમ અદ્વયમ, નિત્ય છે, અપૂર્ણ આ સમંતાત પૂર્ણ, અને અદ્વયમ અદ્વિતીય. બ્રહ્મને નિત્ય, સદપૂર્ણ, અદ્વિતીય એ પ્રકારે ત્યાં કહેવામાં આવ્યું. અને આવો અપૂર્ણ શબ્દ ત્યાં આમાં પણ આવ્યો આપણા વેદાંત અને ગીતા તો ખરો, સાથે અપૂર્યમાણમાં ચલ પ્રતિષ્ઠા બરોબર, પણ આપણા ઉપદેશ સારામાં
શું છે? હા, અવ્યય ભવા પૂર્ણ ચિત સુખમ. અવ્યય અભવ અપૂર્ણ ચિત સુખમ. રમણ મહર્ષિ પણ અપૂર્ણ શબ્દનો પ્રયોગ ત્યાં કર્યો. આ સમંતાત પૂર્ણ, જે સર્વ રીતે પૂર્ણ છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં સર્વ રીતે પૂર્ણ છે પરમ બ્રહ્મ. નિત્યમ અવિનાશી અર્થાત જે કાળની મર્યાદા પર છે. અદ્વયમ એટલે કે અદ્વિતીય. સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્યમ. કોઈ પ્રકારનો ભેદ છે એમાંથી. સજાતીય પણ નહીં, બીજું બ્રહ્મ પણ નથી. વિજાતીય બ્રહ્મ સિવાયની જુદી માયા પણ નથી. સ્વગત બ્રહ્મની અંદર પણ કોઈ પ્રકારના ભેદ નથી. આવું નિત્યમ અપૂર્ણમ અદ્વયમ બ્રહ્મ, એ બ્રહ્મનું સ્વરૂપ દ્વારા પ્રતિપાદન થયું. એના પારમાર્થિક સ્વરૂપમાં બ્રહ્મ આવું છે. પણ વ્યવહારિક કેવું છે? સર્વશક્તિ. એ જ બ્રહ્મ સર્વશક્તિ કહેવામાં આવ્યું. ટૂંકમાં સોપાધિગમ, એ જ બ્રહ્મ આ માયા શક્તિ ત્યારે ધરાવે ત્યારે એને સર્વશક્તિ. તો આપણે પરમાત્માને સર્વજ્ઞ સર્વશક્તિમાન જ્યારે કહીએ ત્યારે એ માયાના દ્રષ્ટિબિંદુ છે. સ્વયં પોતે કેવો છે? અકર્તા ભોગતા. એને કંઈ સર્જન પાલન કશું કર્યું જ નથી. એ સ્વયં તો પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે, પણ વ્યવહારની દ્રષ્ટિએ જગતનો કરતા, સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વજ્ઞ સર્વશક્તિમાન કહેવામાં આવે. આ રીતે બ્રહ્મનું સોપાધિક અને નિરુપાધિક. જે બ્રહ્મ વાસ્તવ નિરુપાધિક છે એ જે ઉપાધિ સહિત ભાષી રહ્યું છે, આ રીતે બે રીતે નિરૂપણ થયું. તો હવે બીજા શ્લોકો ત્યાંથી જે છે ઉદ્ધૃત કરવામાં આવે છે. 15મા શ્લોકમાં કહે છે, યયોલ્લસતિ શક્ત્યાસૌ પ્રકાશમધિગચ્છતિ ચિચ્છક્તિર્બ્રહ્મણો રામ શરીરેષુપલભ્યતે. તत् પરમ બ્રહ્મ યદા યયા શક્ત્યા ઉલ્લસતી. એ પરમાત્મા જ્યારે આ માયા શક્તિ ઉલ્લસતી, યયા માયા શક્ત્યા ઉલ્લસતી વિકસતી. તપસા ચિયેતે બ્રહ્મ. ઉપનિષદ કહેવામાં આવ્યું તપસા ચિયેતે બ્રહ્મ. આ જગતનું સર્જન કરો ત્યારે બ્રહ્મ જરા તપસથી આમ થોડું ફૂલે. ફૂલે એટલે કે માયા શક્તિ જે છે એ માયા શક્તિમાં ચેતનતા જે છે એનું આધાન કરે. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. આ પ્રકારે સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. સર્જન ક્યારે થાય? પોતાની શક્તિ વડે જ્યારે પણ શક્તિમાં ઉલ્લસિત થાય ત્યારે જ સર્જન થાય ને. પેલા શિલ્પકારને શિલ્પ કરવું હોય તો પેલો મોટો પથ્થર જુએ એટલે એનામાં જે સર્જન શક્તિ છે એ એકદમ જ અભિવ્યક્ત થાય, એનાથી ઉલ્લસિત થાય, એનામાં પ્રેરણા જન્મે, ઉલ્લાસ જન્મે, ઉત્સાહ જન્મે, ત્યારે સર્જન થાય. એમને ના થાય. પથ્થર પછી હથોડોને છીણી લઈને જ્યારે પોતાનું કાર્ય કરવા માંડે એની પાછળ ઉલ્લાસ જોઈએ, ઉત્સાહ જોઈએ, આ બધું હોય. એટલે આમ તો આ શિલ્પકારમાં એની સર્જન શક્તિ હતી જ, સુષુપ્ત હતી. જેવા પેલા આપણા ખડકને જો કે તરત એનામાં પેલી આ શક્તિ એકદમ છે પ્રકાશમ અધિગચ્છતિ, પ્રકાશિત થઈ, અભિવ્યક્ત થઈ, ઉલ્લસતી. એ શક્તિથી પેલો શિલ્પકાર છે એ ઉલ્લસિત થયો, ઉત્સાહિત થયો. તો કશું સર્જન કરવું ત્યારે અંદરથી આ પ્રકારની આમ પ્રેરણા જન્મે, ઉત્સાહ જન્મે, ઉલ્લાસ જન્મે. એનો એ શાનો છે? એ શક્તિનો છે. માણસ તો એનો એ જ છે. શિલ્પકારને અત્યારે માણસ છે એનામાં પેલી શક્તિ સુષુપ્ત અવસ્થામાં પડેલી છે. જો પેલા ખડકને જો કે શક્તિ એકદમ જાગૃત થઈ, જાણે કે એ શક્તિની એ શક્તિ ચેતનવંત બની. એને કારણે શિલ્પકાર માણસ ઉલ્લસિત થયો, ઉલ્લાસવાન થયો. તत् પરમ બ્રહ્મ યદા યયા માયા શક્ત્યા ઉલ્લસતી વિકસતી. જાણે કે ફૂલે, વિકાસ પામે, એટલે આકારમાં નહીં પણ ઉત્સાહને કારણે એમ કહેવાય. તો બ્રહ્મ જ્યારે જગતનું સર્જન કરવાનું હોય ત્યારે આ માયા શક્તિને કારણે જાણે કે ઉલ્લસિત થાય, એટલે કે પોતાની માયા શક્તિમાં ચેતનતાનું જાણે ચેતનતાથી પ્રતિબિંબિત થાય. આ માયા શક્તિ જીવંત બને. બાકી પ્રલય અવસ્થામાં માયા શક્તિ જ્યારે સુષુપ્ત છે. ભાઈ તપસ્યા છીએ તે બ્રહ્મ, જગતનું સર્જન કરવાનો સમય આવે ત્યારે
પેલા બધા જે કર્મ છે બધા પોતાની જાતને અભિવ્યક્ત કરવા માટે એકદમ તત્પર થઈ જાય, અને ત્યારે આ માયા શક્તિ છે એકદમ અભિવ્યક્ત થાય, ઉલ્લસિત સક્રિય બને. વિકસતી વિવર્તતે ઇત્યર્થ. બ્રહ્મમાં કોઈ પરિવર્તન થતું નથી, પણ જાણે કે બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે અને આ રીતે માયા જગતનું કલ્પના કરનાર છે એ કલ્પના શરૂ થાય. તો શક્તિ સ્વયં કંઈ ના કરી શકે. શક્તિમાન જ્યારે શક્તિને જાગૃત કરે ત્યારે જ ભાઈ શક્તિ પોતાનું કાર્ય કરી શકે. જેમ આપણા કશી પણ કાર્ય આપણે કરવું હોય તો આપણી શક્તિ જ્યારે જાગૃત કરીએ ત્યારે કંઈક લખવાનું હોય, વાંચવાનું હોય, કશું કરવાનું હોય, આસન કરવાનું હોય, પ્રાણાયામ કરવાનું હોય, કંઈ ઘરનું કામ કરવાનું હોય, કશું કરવાનું હોય, નાય છે કરીએ છે આવું તો કંઈ ના થાય. એ શક્તિ જે છે એ જ્યાં સુધી ઉલ્લસિત ચેતનવંતી ના આવે, જાગૃત ના થાય, કંઈ થાય નહીં. વિચાર આવે ને જાય, આવે ને જાય. ઉઠવું છે ઉઠીશું, લખીશું, કરીશું, વાંચીશું, જઈશું, કંઈ ના થાય. શક્તિ ચેતનવંતી બને ત્યારે પછી કાર્ય શરૂ થાય. તેમ આ બ્રહ્મમાં પડેલી માયા શક્તિ છે એ ચેતનવંતી બની, અર્થાત કલ્પના શરૂ થઈ. તદા તદા અસૌ શક્તિ પ્રકાશમ અધિગચ્છતિ અભિવ્યક્તિમ પ્રાપ્નોતિ. આમ જ્યારે બ્રહ્મ સર્જન માટે તૈયાર થાય, પોતાની ચેતનતા જાણે માયામાં આધાન કરે ત્યારે ત્યારે આ માયા શક્તિ છે પ્રકાશમ અધિગચ્છતિ, એ પ્રકાશિત થાય છે તો ખરી પણ પ્રકાશિત થાય, અભિવ્યક્ત થાય. અભિવ્યક્તિમ પ્રાપ્નોતિ, એ માયા શક્તિ જે અવ્યક્ત છે એ અભિવ્યક્ત થાય, વ્યક્ત બને. એ છે એનો કોઈ પુરાવો ખરો? આ પ્રકારની શક્તિ જેનો પુરાવો ખરો? ચિત્ત શક્તિ બ્રહ્મણો રામ શરીરેષુ ઉપલભ્યતે. હે રામ, વશિષ્ઠ ઋષિ કહે છે ને, રામચંદ્રજી શિષ્ય છે, વશિષ્ઠ ઋષિ ગુરુ છે. ઇદાનીમ તામેવ અભિવ્યક્તિમ પ્રપંચયતિ. આ માયા શક્તિની અભિવ્યક્તિ છે એને હવે વિસ્તાર કરે છે, બહુ લાંબો વિસ્તાર કરશે. તો માયા શક્તિ કેવી રીતે અભિવ્યક્ત થાય છે? એકવાર બ્રહ્મનું પ્રતિબિંબ પડે અને માયા ચેતનવંતી બને તો કેવી રીતે આ માયા શક્તિ ઉલ્લસિત થાય, ચારે બાજુએ કેવી રીતે શક્તિ પ્રગટ થાય છે? તો પહેલા શરીરમાં પ્રગટ થાય એ કહેવામાં આવ્યું. ચિત્ત શક્તિ બ્રહ્મણો રામ શરીરેષુ ઉપલભ્યતે. હે રામ, આ ચિત્ત શક્તિ, પછી સ્પંદ શક્તિ, શૂન્ય શક્તિ, જ્યાં જાતિ શક્તિ છે, વિવિધ શ્રૂયતે. આ માયાની અભિવ્યક્તિ અનેક પ્રકારની છે. અને હવે આપણે ગ્રંથકાર એટલે કે ત્યાં વશિષ્ઠ ઋષિ અને એ શક્તિ એ દ્વારા ગ્રંથકાર બતાવે કે જો માયાના દર્શન કરો, શક્તિના દર્શન કરો, ચારે બાજુ એની અભિવ્યક્તિ છે. પહેલા તો શરીરમાં જ અભિવ્યક્તિ છે. શરીરેષુ દેવતેજન મનુષ્યાદિ લક્ષણેષુ. જે કંઈ સજીવ પદાર્થો છે, જીવંત પદાર્થો છે, દેવતાઓ હોય કે પ્રાણીઓ હોય, પશુઓ હોય, મનુષ્યો હોય, જીવજંતુ જે કંઈ હોય, આ બધામાં ચિત્ત શક્તિ ચેતનત્વ વ્યવહાર હેતુભૂતા ઉપલભ્યતે દૃશ્યતે. જીવે છે એમ કેમ નક્કી થાય? હવે હજી જીવે છે, કંઈક ખબર પડે કે ચેતનતા છે જ. જ્યાં સુધી વ્યક્તિમાં ચેતનતા ત્યાં સુધી જીવંત છે. આમ આ જીવંત છે એવો વ્યવહાર ક્યારે છે? એવો શબ્દ પ્રયોગ કોઈ વ્યક્તિ માટે જીવે છે એવો શબ્દ પ્રયોગ ક્યારે કરીએ? જ્યારે એનામાં ચેતન શક્તિની, ચેતનતાની અભિવ્યક્તિ હોય ત્યારે. ક્યાં તો શ્વાસ દ્વારા, ગમે તે દ્વારા, ઠંડુ ને ગરમી છે, શ્વાસ ચાલે છે, કંઈક ઘસે પગમાં, જાત જુએ કે કંઈક છે, એને માટેની કશી પણ ચિહ્ન કંઈક છે કે નહીં, એ દ્વારા એમાં ચેતન શક્તિ છે એનો અનુભવ થાય આપણને. તેથી આ માણસ જીવે છે કે પ્રાણી જીવે છે? ઘણી વાર પેલું ચકલી અને પેલું કબૂતર પંખા અથડાઈને એકદમ પડે, જીવે છે કે નહીં? આમ તરફડતું હોય ખબર પડે કે હજી જીવંત છે. તેથી ચેતનત્વ વ્યવહાર હેતુભૂતા. આપણા ચેતન છે, સજીવ જે પ્રકારનો વ્યવહાર શબ્દ પ્રયોગ ક્યારે કરી શકીએ? જ્યારે શરીરમાં માયાની ચેતન શક્તિ છે એ અભિવ્યક્ત થતી હોય ત્યારે. અને તેથી ભગવાન કહે છે ને, મહા ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિ. એ જ માયા શક્તિની ચેતનતા છે, એ શરીરમાં ચેતના રૂપે વ્યક્ત થાય છે. એટલે હવે જુદા શ્લોકોમાં ગ્રંથકાર બતાવે છે કેવી રીતે આ માયા શક્તિની ભિન્ન ભિન્ન પ્રકારની અભિવ્યક્તિ છે. એ પછી આપણે આગળ જોઈશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।